દેશભરના અલગ અલગ હિન્દુ નેતાઓને ધમકી આપવાના કેસમાં કઠોરથી મૌલાના સોહેલની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારબાદ નેપાળ અને મહારાષ્ટ્રથી 2 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા। ત્યારે આ કેસમાં મૌલાના સોહેલ દ્વારા 2 જન્મના પ્રમાણપત્ર અને 2 ઇલેક્શન કાર્ડ મળી આવ્યા હતા। આ કેસમાં પાકિસ્તાન કનેક્શન ધરાવતા ડોગરનું નામ ખુલ્યું છે, જે પોતાનો AK-47 બંદૂક સાથેનો ફોટો ધમકી આપતી વખતે બતાવતો હતો। ડોગરનું ટેરર ફંડિંગમાં નામ ખુલ્યું। પોલીસ કમિશનર ગેહલોતે કહ્યું કે આ કેસમાં અલગ અલગ મોડ્યુલ ખુલીને સામે આવી રહ્યા છે। ડોગરનો ફોટો ધમકી આપતી વખતે મોકલવામાં આવતો હતો। મૌલવી અને બીના સ્લીપર સેલ દ્વારા લોકોને ધમકી આપવામાં આવતી હતી। ડોગર અને જિયાઉલ હકનું નામ ટેરર ફંડિંગમાં ખુલ્યું હતું। અલગ અલગ મોડેલ હોવાથી અલગ અલગ રાજ્યની પોલીસ સાથે મળીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે। બહુ બધાના નામ સામે આવી રહ્યા છે, જેથી તે દિશામાં તપાસ ચાલી રહી છે। રઝા પાકિસ્તાનના નંબરનો ઉપયોગ કરતો। નેપાળની બોર્ડર પર મુઝફ્ફરપુરથી મોહમ્મદ અલીની ધરપકડ કરાઈ હતી। તેણે પોતાનો મોબાઈલ તોડી નાખ્યો હતો, પરંતુ FSLની મદદથી તેના મોબાઈલમાંથી ડોગરનો ફોટો મળ્યો છે। આરોપીઓએ 17 વર્ચ્યુઅલ મોબાઈલનો ઉપયોગ કરીને ધમકી આપતા હતા। 42 ઈમેલ આઈડીનો ઉપયોગ કરતા હતા। શકીલ ઉર્ફે રઝાએ પકડાતાની સાથે જ પોતાનો મોબાઈલ તોડી નાખવામાં આવ્યો હતો। રઝા પાકિસ્તાની નંબરનો ઉપયોગ કરતો હતો। મુસ્લિમ શબનમને પણ ધમકી અપાઈ હતી। રઝા સરફરાઝ સાદિક અને જશબાબા નામના હેન્ડલર સાથે સંપર્કમાં હતો। આ ઇસમોએ હિન્દુ મંદિરે જતી યુટ્યુબર શબનમ શેખને ધમકી આપી હતી। સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો પર કમેન્ટ કરતા લોકોને આઈડેન્ટિફાઈ કરવામાં આવતા હતા। ત્યારબાદ વ્યક્તિનો સંપર્ક પોતાની સાથે જોડતા હતા। જનરલી શું થાય છે કે ઘણા બધા જો રિલિજિયસ અને કટ્ટરવાદી ફંડામેન્ટલિસ્ટ વિચારધારા ધરાવતી જો યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ અલગ અલગ જો સોશિયલ મીડિયા પર લોકો એક્ટિવ હોય છે, પછી જનરલી લોકો પછી એના ઉપર જો ઘણા બધા લોકો જોડાય છે, કોઈ કમેન્ટ આપે છે, કોઈ લાઇક કરે છે, કોઈ કુછ નથી કરતા, સાયલેન્ટ બી રહે છે। તો આમાં આ લોકો જો હેન્ડલર છે જોઈ લે છે કેટલા લોકો વધુ થોડા સા ફંડામેન્ટલિસ્ટ ટાઈપના આમાં રિએક્ટ કરી રહ્યા છે। પછી આ લોકો પર્સનલ મેસેજ ઉપર એના કોન્ટેક્ટ કરે છે અને પછી 1 to 1 કરીને આ પ્રકાર જો લાઇક માઇન્ડેડ લોકો હોય છે એના સિલેક્ટ કરીને એના પછી આ રીતે એક્ટિવેટ કરીને સ્લીપર સેલ તરીકે આ લોકો ઉપયોગ કરે છે। આ લોકો અમુક લોકોને જો રૂપિયા મળેલા બી છે જો ફાઇનાન્શિયલ મદદ થઈ એના અત્યારે અમારી તપાસ ચાલુ છે। ડોગરના જો એના ઉપર છે જો ડીપીઓ મળે તો AK-47 લઈને જો એના સાથેનો એના ફોટો ડોગરના છે જો એના જ્યારે ધમકી આપતા હતા તો આપણે આ જ પ્રકારના ફોટોના યુઝ કરતા હતા જો। અભી જો એના તપાસમાં અત્યારે અમે UP અને પંજાબમાં કોન્ટેક્ટ કરીએ છીએ કે 2023માં બી જો UP દ્વારા ટેરર ફંડિંગમાં અમુક લોકો પકડાયા હતા, તો આમાં બી બધા હેન્ડલર ડોગર હતા જોઈએ। તો ડોગર નીકળ્યા હતા જોઈએ। પછી અત્યારે પણ એવું જો અત્યારે પૂછપરછ આરોપીઓનો થઈ છે એના પણ બોલવાનું છે જે જિયાઉલ હક કરીને પકડાય છે, આ લોકો બી કંઈ ને કંઈ આ જાણે છે કે સેમ એમોથી જે રીતે જિયાઉલ હકને જ્યારે UP પકડી એના મોબાઈલ તોડી નાખે અને આ રીતે અત્યારે જો રજા છે આ પણ મોબાઈલ તોડી નાખે। તો અત્યારે પૂછપરછમાં એવું આવે છે તો અમે UP સાથે બી કોન્ટેક્ટ કરીએ છીએ કે એના બી ટેરર આમાં જો હેન્ડલર તરીકે જો ડોગરના નામ આવે છે। અત્યારે જો અમારી તપાસ નીકળે છે તો એના માટે અમે UP સાથે જો કોન્ટેક્ટ કરીએ છીએ। નહીં, અભી રજાના પાકિસ્તાન જવાના ત્યારે કોઈ એટ પ્રેઝન્ટ અમારી પાસે નથી પુરાવા, લેકિન જેટલી અધર એજન્સીઝ છે અમારી સેન્ટ્રલ એજન્સીઝ જો અમે પૂરી મદદ કરે છે એના ફર્ધર જો આ દિશામાં બી અમારી કાર્યવાહી ચાલુ છે। 3 આરોપીઓ છે, એમાંથી કોને પૈસા મળ્યા હતા અને કેટલા મળ્યા? એમાં આ લોકોને જો અત્યારે જો લઈને અમે લોકોએ રિમાન્ડ લીધા, રિમાન્ડ લઈને જઈએ છીએ, એના કેટલા એકાઉન્ટ નંબર એના પોતાના છે, બીજા કેટલા ઓર એકાઉન્ટ નંબર જો એના નામે નથી અને બીજા વપરાતા હોય એના દિશામાં ચાલુ છે। હું આપણા સાથે શેર કરીશ જેટલા પૈસા જનરલી હવાલાનો ઉપયોગ કરે છે અને હવાલાની સાથે સાથે જો બીજા આ લોકોને કોન્ટેક્ટ અહીંયા હોય છે એના મારફતે આ લોકોને જો સીધે જો પૈસા ટ્રાન્સફર થાય, જેથી આ એજન્સીસના નજરમાંથી બહાર અગર કોઈ જનરલી ટ્રાન્ઝેક્શન થતા હોય એકાઉન્ટ મારફતે તો વોચમાં નહીં આવી જઈએ એના માટે આ લોકો જો બીજા બી હવાલાના ટ્રાન્ઝેક્શન યુઝ કરે છે। જયેશ બાબા કરીને પાકિસ્તાની યુટ્યુબર છે જે હંમેશા ભારત વિરોધી વાતો કરતો હોય છે, આવા વ્યક્તિ સાથે શા માટે આ લોકો એને ફોલો કરે છે, શું જણાવે છે? એના આ લોકો પૂછપરછમાં એવું જણાવે છે કે જો એકદમ કટ્ટરપંથીઓ જેટલા બી છે જો આ પ્રકારની વિચારધારા રાખે છે કે જો પક્કા જો એકદમ મતલબ હિન્દુત્વ કે બારેમાં વધારે બોલતા હોય યા કોઈ એના લાગે છે કે અમુક પોસ્ટ અમુક બ્લોગ એવું છે, અમુક चीज़ों एवी है जो कि अपना इस्लाम धर्म विरुद्ध में है और तमाम लोगों ने
મારવા માટે જો ટાર્ગેટ કરો છો અને ચૂંકી એકદમ યંગ લોકો છે, આ 18 વર્ષ ઉંમર છે, 25 વર્ષ ઉંમર છે જો એ, તો એના માટે જો ત્યાંથી જો પકડાયા આપણા મુઝફ્ફરપુર છે, એના પાસે જો એ નેપાળના સિટીઝનશીપ મળી છે અને સાથોસાથ ભારતને બી આધાર કાર્ડ પૂરા મળેલા છે જો એ, તો એના માટે બી અમે લોકો અત્યારે કરીએ છીએ કે કોઈ બીજા કોઈ મદદ કરે છે કે નહીં એના જોઈએ આ પ્રકારના અલગ અલગ ફેક ડોક્યુમેન્ટ ક્રિએટ કરવામાં. અને જો જસ બાબાને જો વાત કરે જોઈએ કે આ લોકોનો પર્પસ એવું છે કે જો બી કોઈ ઇસ્લામના વિરુદ્ધમાં જાય અથવા એકદમ એકદમ હિન્દુત્વના બારેમાં વાત કરે તો એના કहीं ને कहीं से ટાર્ગેટ કરીને મેસેજ આપવાના कि सुप्रियोरिटी हमारी છે, ના कि આ જો નેતાઓ છે જો હિન્દુત્વવાદી ભાષણો દેતા હોય છે આ લોકોનો છે. એના અત્યાર સુધી જો તપાસોમાં નીકળી છે આ લોકોનો જો માનસિકતા બહાર આવી છે. સોહેલ છે પોતાનું નેટવર્ક વધારવા અલગ અલગ મોરબીઓને પણ મળ્યો હતો, આ કેટલી સચ્ચાઈ? ને ઘણા બધા અમે લોકો લઈ આવ્યા છીએ, તો એના તપાસમાં જો અમે એવિડન્સ નથી મળ્યા જોઈએ, અમુક બીજા મૌલવીને બી અમે લોકો લઈ આવ્યા જો કોન્ટેક્ટમાં ટેલિફોનિકલી કોન્ટેક્ટમાં હતા, પરંતુ એના વિરુદ્ધમાં એવા પુરાવા નથી. આ લોકો બસ ઘણા બધા લોકો જ્યારે આ બધા તપાસો ચાલુ થઈ, બીજા ચાલુ થયા, બ્લોગ આવે તો આ લોકો નંબરો છે એના કોન્ટેક્ટ કરવાના કોશિશ કર્યા, લેકિન ફર્ધર એના કોઈ કોન્ટેક્ટ નહીં થયા, કુછ એક્ટિવિટી નહીં થઈ, તો આ લોકોને અમે બસ પૂછપરછ કરીને સહાયક તરીકે પછી જવાબ પાડી દીધા. જેના વિરુદ્ધમાં અમારા પુરાવા છે, જો એક્ટિવલી ઇન્વોલ્વ છે, આ તમામ લોકોને અમે આવનાર દિવસોમાં બી અમે ધરપકડ કરીશ. લેકિન જે લેકે એક્ટિવ હતા લેકિન એના કોઈ तरह से નથી ઇન્વોલ્વ જોઈએ, આ અમારા એના વિરુદ્ધમાં આ જ પ્રકારના અમારી કાર્યવાહી ચાલુ છે. મમ્મીના ઘરેથી અનેક દસ્તાવેજ પણ મળી આવ્યા હતા. શું હતા દસ્તાવેજ? 3 થી 4 બેગમાં મળી આવ્યા હતા. તો આ અલગ અલગ પ્રકારના ડોક્યુમેન્ટ જે રીતે મેં બતાવ્યા કે એના આધાર હોય, એના રિલેટેડ જોના ડોક્યુમેન્ટ્સ હોય, બીજા રાશન કાર્ડ્સ વગેરે હોય, એના સિટીઝનશીપ બારેમાં આ અલગ અલગ છે. લેકિન જેટલા અમારે તપાસ માટે ઉપયોગી છે, જો અમે લાગે છે કે અલગ ફેક આઈડેન્ટિટીનો ડોક્યુમેન્ટ્સ યુઝ કરીને આ લોકો બનાવે છે, આ તમામ ચીજો ઉપર જો અમારી તપાસો ચાલે છે. નુપુર શર્માને પણ થ્રેટ આપવામાં આવ્યું હા, છે. આ લોકો કઈ રીતે, સર? અત્યારે આ ગ્રુપ કોલ કરે, આ લોકો આ વર્ચ્યુઅલ નંબરથી ગ્રુપ કોલ કરી એને કોલ કનેક્ટ કરી લે જોઈએ, પછી એના એબ્યુઝિવ લેંગ્વેજમાં, થ્રેટનિંગ લેંગ્વેજમાં એના ગાળો પાડે અને જે તે વખતે ડાગર આપના ફોટો AK-47 વાળી જે ફોટો એના મૂકે.